મિત્રો આપણે શ્રેણિકના એડજોઇન્ટ ના ગુણધર્મ જોયા. હવે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક ના ગુણધર્મ જોઈએ. તો અહીંયા વ્યસ્ત શ્રેણિકના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ, જો એ સામાન્ય અને ચોરસ શ્રેણિક હોય. સામાન્ય એટલે determinant of a is not equal to 0. સામાન્ય અને ચોરસ શ્રેણિક હોય તો તેનો અનન્ય વ્યસ્ત શ્રેણિક મળે. અનન્ય વ્યસ્ત શ્રેણિક મતલબમાં કોઈ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે એક અને માત્ર એક જ વ્યસ્ત મળે. કોઈ શ્રેણિકના એકથી વધારે વ્યસ્ત શક્ય નથી. એટલે આ શું કહે છે? જો કોઈ શ્રેણિક સામાન્ય હોય મતલબમાં વ્યસ્ત સંપન્ન હોય. મતલબ વ્યસ્ત સંપન્ન એટલે શું? કે જે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તે શ્રેણિકને વ્યસ્ત સંપન્ન કહેવાય. વ્યસ્ત સંપન્ન ક્યારે થાય? જ્યારે તે સામાન્ય શ્રેણિક હોય. determinant of a is not equal to 0 હોય તો તેને ફક્ત એક અને માત્ર એક જ વ્યસ્ત મળે. બીજો ગુણધર્મ શું કે જો a અને b વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય મતલબમાં a અને b બંનેના વ્યસ્તનું અસ્તિત્વ હોય તથા a into b પણ વ્યસ્ત સંપન્ન હોય. એટલે a into b નું પણ વ્યસ્ત અસ્તિત્વ ધરાવતું હોય તો a into b whole inverse is equal to b inverse into a inverse. આ તો આપણે એક્ઝામ્પલ સાબિત કરેલો છે. a into b whole inverse is equal to b inverse into a inverse. મિત્રો તમે જોજો, આ જે છે આપણે ટ્રાન્સપોઝમાં, એડજોઇન્ટ નો ટ્રાન્સપોઝમાં, ઇન્વર્સમાં બધામાં એક સરખું થાય છે. કોઈ પણ બે શ્રેણિકના ગુણાકાર નો ટ્રાન્સપોઝ હોય તો આપણે શું કરતા હતા? તો કે અંદર જે મેટ્રિક્સ હોય તે અલ્ટરનેટ થઈ જાય અને બંનેને અલગ અલગ ટ્રાન્સપોઝ લાગે. મતલબ a into b whole transpose is equal to b transpose into a transpose. આપણે હમણાં જોયું તો કે adjoint of ab whole transpose તો શું થાય? તો કે adjoint of b no transpose into adjoint of a no transpose. હવે અહીંયા a into b whole inverse is equal to b inverse into a inverse. બરાબર? આ ગુણધર્મ અહીંયા છે. ત્રીજો ગુણધર્મ, જો કોઈ શ્રેણિક a વ્યસ્ત સંપન્ન હોય, જો કોઈ શ્રેણિક a વ્યસ્ત સંપન્ન હોય એટલે કે શ્રેણિક a નું વ્યસ્ત અસ્તિત્વ ધરાવતું હોય તો તેનો ટ્રાન્સપોઝ એટલે કે a ટ્રાન્સપોઝ પણ વ્યસ્ત સંપન્ન હોય. કોઈ શ્રેણિક જો કોઈ શ્રેણિક ના વ્યસ્ત સંપન્ન હોય તો એનો ટ્રાન્સપોઝ પણ વ્યસ્ત સંપન્ન થાય તથા a ટ્રાન્સપોઝ હોલ ઇનવર્સ ઇક્વલ ટુ a ઇનવર્સ હોલ ટ્રાન્સપોઝ. a ટ્રાન્સપોઝ હોલ ઇનવર્સ અથવા equal to a inverse all transpose. આ બંને ઇક્વલ થાય મતલબમાં. નેક્સ્ટ, જો a વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તથા k કોઈ અચળાંક હોય, a વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય એટલે કે ઇન્વર્સ નું અસ્તિત્વ હોય અને k કોઈ અચળાંક હોય, કોઈ પણ કોન્સ્ટન્ટ, તો a raised to k whole inverse equal to a inverse whole raised to k. a inverse whole raised to k હોય અથવા a raised to k whole inverse હોય. હવે આનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો આપણને એમ કે ભાઈ કોઈ પણ શ્રેણિક હોય તો એના ક્યુબ નો ઇન્વર્સ મેળવો. તો બે રીતે કરી શકો. તમે પહેલા સ્ક્વેર કરો, પછી ક્યુબ કરો, પછી પાછું ઇન્વર્સ કરો, અથવા કોઈને ઇન્વર્સ કરી પછી સ્ક્વેર અને ક્યુબ કરી શકો છો. અથવા તમે એને આમ પણ લખી શકો a raised to -k, એ પણ લખાય. બરાબર? આ ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ, જો a એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો a ઇન્વર્સ નો ઇન્વર્સ, સીધી વાત છે, a ઇન્વર્સ નો ઇન્વર્સ શું થાય? કે પોતે જ થાય, is equal to a. નેક્સ્ટ, જો a વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો determinant of a inverse is equal to 1 upon determinant of a. આ ગુણધર્મ તમને MCQ માં બહુ કામ લાગે. આપણને એમ કે કોઈ મેટ્રિક્સ આપેલો છે તો તેના વ્યસ્ત શ્રેણિકનો ડિટર્મિનન્ટ મેળવો. તો આપણે શું કરે? વ્યસ્ત શ્રેણિક મેળવાય. વ્યસ્ત શ્રેણિકમાં જુઓ તો ખરા, એટલે તેનું ડિટર્મિનન્ટ મેળવવું પડે, પછી એનું એડજોઇન્ટ જોઈએ, પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે ઇન્વર્સ મળે અને એનું પાછું ડિટર્મિનન્ટ કરવાનું. આવું કરે? એના કરતા શું કરાય? ડિટર્મિનન્ટ ઓફ a એટલે એને a મેળવી 1 upon ડિટર્મિનન્ટ ઓફ a કરી નાખો તો તમને કોઈ વ્યસ્ત શ્રેણિકનું ડિટર્મિનન્ટ મળી જાય. ઓકે? આગળ, જો a સામાન્ય વિકર્ણ શ્રેણિક હોય, સામાન્ય શ્રેણિક તો ખરું પણ વિકર્ણ શ્રેણિક હોય તો તેનો વ્યસ્ત પણ વિકર્ણ શ્રેણિક મળે. આપણે ટ્રાન્સપોઝમાં
અને એડજોઇન્ટ માં પણ જોયું હતું કે વિકર્ણ શ્રેણિકનું એડજોઇન્ટ પણ વિકર્ણ શ્રેણિક હોય, તે જ રીતે કોઈ વિકર્ણનો વ્યસ્ત શ્રેણિક પણ વિકર્ણ હોય. હવે એ ડાયરેક્ટ આપણે એડજોઇન્ટ માં જોયું હતું ને કે ભાઈ વિકર્ણ શ્રેણિકનું એડજોઇન્ટ ડાયરેક્ટ કેવી રીતે લખવું, એ જ રીતે વ્યસ્ત શ્રેણિકમાં કોઈ પણ વ્યસ્ત શ્રેણિક મેળવવું હોય કોનું, વિકર્ણ શ્રેણિકનું, તો કઈ રીતે ડાયરેક્ટ લખાય એનું ઉદાહરણ લખ્યું છે. જો a0 0 0 b0 0 0 c આ હોવું જોઈએ ને, ડિટરમિનન્ટ ઓફ a is not equal to 0, એના વ્યસ્તનું અસ્તિત્વ તો હોવું જોઈએ, હોય તો જ મળે ને. તો એનું વ્યસ્ત શું થાય, આ જે વિકર્ણના ઘટકો છે ને એ વ્યસ્ત કરી નાખો. 1 upon a 0 0 0 1 upon b 0 0 0 1 upon c. બસ આટલી સિમ્પલ. એના જે વિકર્ણ છે એ વિકર્ણના ઘટકોને જો વ્યસ્ત કરી નાખીએ તો કોઈ પણ વિકર્ણ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક આપણને મળી જાય. બરાબર. તો સૌપ્રથમ તમે પહેલા આટલું બોર્ડ લખી લો. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. જો a અને b સમાન કક્ષાવાળા, કક્ષા કેવી હોવી જોઈએ, સમાન કક્ષાવાળા સમમિત, જો ધ્યાન રાખજો, સમમિત અને સામાન્ય. સમમિત હોય, આ સમમિત એટલે શું, તો કે a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a થાય તો a ને સમમિત કહેવાય. અને સામાન્ય શ્રેણિક એટલે શું, તો ડિટરમિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બટોમાં a અને b બંને સમમિત હોય અને સામાન્ય શ્રેણિક હોય તથા a into b equal to ba અને a inverse into b inverse નું અસ્તિત્વ હોય તો a inverse into b inverse એ સમમિત શ્રેણિક છે તેવું આપણે સાબિત કરવું છે. into a inverse into b inverse સમમિત શ્રેણિક આપણે સાબિત કરવું છે. હવે આ MCQ સ્વરૂપમાં આવું પૂછી શકાય કે a inverse into b inverse equal to ખાલી જગ્યા આપણને ઓપ્શનમાં આપ્યું હોય સમમિત, વિસમમિત, હાર્મિશિયન, સ્ક્યુ હાર્મિશિયન, આવું આપણને કીધું હોય. હવે સમમિત અહીંયા તો કીધું છે, સમમિત ચેક કરવું છે તો આપણને ખબર છે કે a inverse into b inverse હોલ ટ્રાન્સપોઝ થી શરૂ કરવું પડશે અને આન્સરમાં શું લાવવું પડશે, a inverse into b inverse. બરાબર. પણ સૌપ્રથમ આપણને જે આપ્યું હોય તે આપણે અહીંયા લખી લઈએ. તો સૌથી પહેલા a અને b બંને સમમિત છે, મતલબમાં a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a અને b ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ b અને એ પાછળ સામાન્ય છે તો ડિટરમિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડિટરમિનન્ટ ઓફ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ આપણને જે આપ્યું છે તેનું પરિણામ થયું. હવે જે આપણે સાબિત કરવું છે ક્યાંથી શરૂ કરીએ, તો a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ હોલ ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝ ના આપણને ખબર છે કે a ઇન્ટુ b હોલ ટ્રાન્સપોઝ હોય તો આપણે શું કરતા, તો કે b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ થાય ને. તો અહીંયા a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ હોલ ટ્રાન્સપોઝ છે તો શું લખાય, b ઇન્વર્સ હોલ ટ્રાન્સપોઝ ઇન્ટુ a ઇન્વર્સ હોલ ટ્રાન્સપોઝ થાય ને. આ ગુણધર્મ આપણે જોયો છે, કરી શકાય ને. હવે આ તો ગુણધર્મ આપણે હમણાં જ જોયો તો કે a ઇન્વર્સ હોલ ટ્રાન્સપોઝ હોય તો આપણે શું લખી શકીએ, a ટ્રાન્સપોઝ હોલ ઇન્વર્સ. આ ગુણધર્મ આપણે હમણાં જ જોયો છે, એનો ઉપયોગ અહીંયા કરીએ તો આની જગ્યાએ શું લખાય, b ટ્રાન્સપોઝ હોલ ઇન્વર્સ ઇન્ટુ a ટ્રાન્સપોઝ હોલ ઇન્વર્સ લખાય ને. પરંતુ a ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ a અને b ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ b આપણને આપ્યું છે તો આ જે છે b ટ્રાન્સપોઝ એની જગ્યાએ શું લખાય, b હોલ ઇન્વર્સ તો હતો જ અને આ a ટ્રાન્સપોઝ એની જગ્યાએ શું લખાય, a હોલ ઇન્વર્સ પણ હતો. તો આ શું થઈ ગયું, b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. જો આપણે ક્રમ a ઇન્વર્સ ને b ઇન્વર્સ ના સ્વરૂપમાં લાવવું છે તો હવે આ જે છે આ a b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ એને આમ લખાય ab હોલ ઇન્વર્સ લખાય ને, ab હોલ ઇન્વર્સ ગુણધર્મ. હવે આપણને આપ્યું છે કે ab ઇઝ ઇક્વલ ટુ ba, એનો અહીંયા ઉપયોગ કરીએ, ab ની જગ્યાએ ba એટલે ba હોલ ઇન્વર્સ. ફરી હોલ ઇન્વર્સ નો ગુણધર્મ તો a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ, a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ ફર્સ્ટ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ. આવી ગયું. તો શું કહેવાય આને, a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ એ સમમિત શ્રેણી છે થાય ને. તો હવે પહેલા તમે આ બોર્ડ લખી લો. ઓકે, લખો ઝડપથી. ઓકે, હવે આગળ વધીએ.
અહીં એક બીજો એક્ઝામ્પલ છે મિત્રો, આ જેડેબલના બહુ સરસ પ્રકારના એક્ઝામ્પલો છે આપણે જે જોઈએ છે તે. ઓકે, જોઈએ નેક્સ્ટ. જો A, B અને C એ ત્રણ કક્ષાવાળા A, B અને C ત્રણ કક્ષાવાળા સામાન્ય અને ચોરસ શ્રેણિક છે. સામાન્ય અને ચોરસ, ખાસ ધ્યાન રાખજો આ. અને ચોરસ. તો સામાન્ય એટલે ખબર છે કે ત્રણેયના ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. અને ચોરસ કક્ષા, ત્રણ કક્ષા કીધી છે આપણે 3/3, તથા a² ઇક્વલ ટુ a ઇન્વર્સ અને b ઇક્વલ ટુ b a/8, b બરાબર a ની 8 ઘાત અને c ઇઝ ઇક્વલ ટુ a², આવું આપણને આપ્યું છે. તો ડિટર્મિનન્ટ ઓફ b - c મેળવવું છે. b - c નું નિશ્ચાયક એ આપણે મેળવવું છે. તો આપણે b થી શરૂ કરીએ. b - c છે ને, તો b થી શરૂ કરીએ. b બરાબર આપણને આપ્યું છે a/8, આ a/8. હવે a/8 ને આપણે આમ લખી શકીએ કારણ કે આપણી પાસે a² ની કિંમત છે એટલે. તો a² ની 4 ઘાત. હવે જે a² છે આ તો ખબર પડે ને કેમ આપણે a/8 ને એમ જ લખ્યું કે a² ની 4 ઘાત. આપણે a/4 ની 4 ઘાત કેમ ન લખી? કારણ કે આપણી પાસે a² ની કિંમત છે. અહીંયા પણ છે, નાનો પણ ઉપયોગ કરી શકાય, જે ઉપયોગ કરવો હોય તે. તો એટલા માટે મેં પેલા અંદર સ્ક્વેર લીધો. તો a² ની 4 ઘાત. હવે a² એટલે આપણને ખબર છે કે એને a ઇન્વર્સ લખાય, તો લખ્યું આપણે a ઇન્વર્સ ની 4 ઘાત. બરાબર. હવે આપણે જોયું છે કે a ઇન્વર્સ હોલ રેઝ ટુ k હોય અથવા a રેઝ ટુ k હોલ ઇન્વર્સ, આ બંને ઇક્વલ થાય. તો એ આપણે કર્યું a રેઝ ટુ 4 હોલ ઇન્વર્સ લખાય ને. હવે આ જે 4 ઘાત છે ને 2 * 2 લખાય. જોજો મિત્રો, બહુ ધ્યાન રાખજો, આ સ્ટેપ બાય સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું. a રેઝ ટુ 2 * 2. હવે આ જે છે આપણે ઘાતના સ્વરૂપમાં કન્વર્ટ કરી દઈએ. a² નો સ્ક્વેર હોલ ઇન્વર્સ તો છે જ, ધ્યાન રાખજો. હવે આ બે જે ઘાત છે આ તો કોઈ શ્રેણિક જ હશે ને. આ જે a² છે એ તો કોઈ શ્રેણિક જ હશે. તો એની જે આ બે ઘાત છે એ આપણે અલ્ટર ચેન્જ કરી નાખીએ, એ તો થાય જ. તો આ બે ઘાત આપણે અલ્ટર રેઝ ટુ -1 ને 2 અલ્ટર ચેન્જ કરી નાખી, થાય ને. આવું કેમ? તો કે આ બે જો ચેન્જ થાય, કારણ કે a² નો સ્ક્વેર એનો આપણે કોઈ સાદુરૂપ નહીં આપી શકીએ. અહીંયા આપણે a રેઝ ટુ -1 લખવું હોય તો -1 નો સ્ક્વેર a રેઝ ટુ -2 અને પછી -1 ઘાત, એ થોડું ધ્યાન રાખવું પડશે. તો અહીંયા જોઈએ આપણે a² ની -1, આ બે આપણે ચેન્જ કરી નાખી. હવે આ a² જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? a ઇન્વર્સ આપણને આપ્યું છે. હવે અહીંયા શું થયું? a ઇન્વર્સ નો ઇન્વર્સ શું થાય? a ઇન્વર્સ નો ઇન્વર્સ તે પોતે, એટલે a અને સ્ક્વેર તો હતું જ, અને a² એટલે આપણે આનો ઉપયોગ કરી શકીએ. a² બરાબર c. આ કોના બરાબર હતું? b બરાબર, મતલબ b ઇક્વલ ટુ c થઈ ગયું. તો b - c બરાબર o. b - c બરાબર o, કારણ કે આ શ્રેણિક બાદબાકી છે. શ્રેણિકની બાદબાકી હંમેશા શ્રેણિક જ આવે. તો b - c બરાબર o. b - c કોઈ શ્રેણિક છે, કેવો? શૂન્ય શ્રેણિક. તો શૂન્ય શ્રેણિકનું નિશ્ચાયક શું થાય? 0. therefore determinant of b - c equal to 0. મિત્રો ફરી એકવાર આ ખાસ ધ્યાન રાખજો. b બરાબર a/8, જેને આપણે a² ની 4 ઘાત લખી. a² એટલે a ઇન્વર્સ છે, તો a ઇન્વર્સ ની 4 ઘાત. હવે ઘાત ચેન્જ કરી નાખીએ. તો a/4 ની -1 ઘાત. 4 ને શું લખ્યું આપણે? a/2 * 2. હવે a/2 * 2 ઘાતનો ઘાતના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ. a² નો સ્ક્વેર ની -1 ઘાત. હવે આપણને એમ થાય કે અહીંયા a ઇન્વર્સ લખી દઈએ તો જો મિત્રો, જો લખીએ તો શું થાય? a ઇન્વર્સ ની 2 ઘાત, તો a/-2. હવે a/-2 નો ઇન્વર્સ કેવી રીતે મેળવશું? તો આ ખાસ ધ્યાન રાખજો. તો આમાં ડાયરેક્ટ કિંમત અહીંયા નહીં મૂકતા. આ બે જે ઘાત છે 2 અને -1 ને અલ્ટર ચેન્જ કરી દીધી. હવે અહીંયા આપણે a ઇન્વર્સ લખી આની જગ્યાએ. તો ઇન્વર્સ નો ઇન્વર્સ આપણને ખબર છે. a ઇન્વર્સ નો ઇન્વર્સ એ પોતે, પણ સ્ક્વેર તો હતો જ. આની જગ્યા ઉપર c, મતલબ b = c થઈ ગયું. તો b - c બરાબર o, એટલે કે શૂન્ય શ્રેણિક. તો ડિટર્મિનન્ટ 0 થાય. એટલે બહુ સરસ એક્ઝામ્પલ છે. બરાબર, ધ્યાનપૂર્વક લખી લો. આ લખી લો પેલા એક્ઝામ્પલ. અહીંયા આપ્યો છે a બરાબર 1 1 1 2 4 1 2 3 1. એક 3/3 મેટ્રિક્સ છે a, અને b એ 2/2 મેટ્રિક્સ છે. 2 3 3 4.
તથા B into P into A આ ત્રણ મેટ્રિક્સ નો ગુણાકાર આપણને આપ્યો છે 1 0 0 1 1 0. તો આપણે P શોધવું છે. આપણને આ આપ્યું છે જેમાં B અને A બે શ્રેણિક આપણને આપેલા છે અને એમાંથી શ્રેણિક P મેળવવો છે. ઓકે, મેળવીએ તો અહીંયા B into P into A જે આપણને આપ્યું છે 1 0 1 0 1 0. હવે આ જે છે આ આપણને જે મેટ્રિક્સ આપ્યો છે B into P into A. હવે અહીંયાથી મારે P મેળવવો છે, મતલબમાં B અને A એને દૂર કરવો છે. તો હું એક કામ કરું, જો આ જે B છે ત્યાં જ બાજુમાં હું B ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું, એટલે B ની આગળ હું B ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું. તો ધ્યાન રાખજો મિત્રો, આ જે મેટ્રિક્સ છે, જે આન્સર જે આનો આન્સર જે છે આ મેટ્રિક્સ એની આગળ B ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બંને બાજુ કોઈ શ્રેણિક વડે જો તમે ગુણાકાર કરો છો તો બંને બાજુ સરખા ક્રમમાં જ ગુણાકાર કરવો જોઈએ. બંને બાજુ ક્રમ સરખો રહેવો, પહેલો તો પહેલો, બીજો તો બીજા, ત્રીજા તો ત્રીજા, જ્યાં મલ્ટીપ્લાય કરો ત્યાં ક્રમ સરખો રહેવો જોઈએ. તો એવું બંને બાજુ પહેલા એટલે કે આગળ B ઇન્વર્સ વડે ગુણું છું, એટલે B ઇન્વર્સ ઇન્ટુ B અને આ P તો એમ ના A છે તો A ને દૂર કરવો છે. તો હું શું કરું, છેલ્લે બંને બાજુ લાસ્ટમાં A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું. તો આ A ઇન્વર્સ અને છેલ્લે A ઇન્વર્સ. બરાબર છે. તો અહીંયા તમે જો મિત્રો, આ જે છે B ઇન્વર્સ ઇન્ટુ B, આ શું થઈ જાય I, અને આ જો A ઇન્વર્સ ઇન્ટુ A, આ પણ શું થઈ જાય I, મતલબમાં I P અને I P અને I, આનો ગુણાકાર શું થાય I into P એટલે P અને P into ફરી I, P into I એટલે P, એ તો P થવાનું છે. બરાબર, આ એમ ના. હવે આ જે છે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, કારણ કે આપણી પાસે B ઇન્વર્સ અને A ઇન્વર્સ તો છે નહીં, તો એ આપણે મેળવવું પડશે ને. તો આપણે B ઇન્વર્સ અને A ઇન્વર્સ મેળવીએ. તો હવે આપણે A ઇન્વર્સ ની પ્રોસેસ કરીએ. તો A ઇન્વર્સ માટે સૌપ્રથમ શું જોઈશે, ડિટરમિનન્ટ ઓફ A. તો આ ડિટરમિનન્ટ ઓફ A આપણી પાસે આ જે મેટ્રિક્સ A છે જેને આપણે ડિટરમિનન્ટ માં કન્વર્ટ કરી નાખીએ અને આનું મૂલ્ય મેળવીએ. તો કે 1 આ 4 3 -1 2 -2 પ્લસ 1 6 8. આ 1 આ 0 અને આ -2, આ શું થશે, -1 is not equal to 0. Determinant of A is not equal to 0. મતલબ આપણે કહી શકીએ કે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે, કહી શકાય ને. તો હવે આપણે એનું એડજોઇન્ટ મેળવીએ. મિત્રો ડાયરેક્ટ આપણે એડજોઇન્ટ મેળવશું. તમને ખબર છે ડાયરેક્ટ એડજોઇન્ટ કેવી રીતે મેળવવું? તો સૌથી પહેલા શું કરવાનું, એડજોઇન્ટ ઓફ A ઇક્વલ ટુ બંને બાજુ ડિટરમિનન્ટ સોરી મેટ્રિક્સ, બંને બાજુ મેટ્રિક્સ, પણ સૌથી પહેલા મેટ્રિક્સમાં કયું સ્થાન પૂરવાનું, પ્લસ નું જે સ્થાન આવતું આ રીતે, આ પ્લસ નું જે સ્થાન આવે, જે બોર્ડર આવે એ સ્થાન ઉપર સૌથી પહેલા માઈનસ નું ચિહ્ન મૂકવાનું અને પછી એના ઉપનિશ્ચયકના મૂલ્ય જે તે ઘટકના, અને જે ઘટકના ઉપનિશ્ચયકના મૂલ્યને આપણે ક્યાં લખશું, હારને અનુબદ્ધ કોલમમાં. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખજો. તો એડજોઇન્ટ ઓફ A તમને ખ્યાલ જ છે કે રીતે મેળવવો તે, એ આપણે એડજોઇન્ટ ઓફ A મેળવીશું. આપણી પાસે ડિટરમિનન્ટ ઓફ A છે, એડજોઇન્ટ ઓફ A છે, તો A ઇન્વર્સ મળી જાય આપણને. તો અહીંયા A inverse is equal to 1 upon determinant of A into adjoint A. Determinant of A આપણને શું મળી ગયા, -1. તો આ 1 upon -1 into adjoint of A, આ માઈનસ અંદર મલ્ટીપ્લાય. ધ્યાન રાખજો, આપણે મેટ્રિક્સમાં -1 ને ગુણીએ છીએ, મતલબ એના તમામ ઘટકોમાં માઈનસ વડે આપણે ગુણવું પડશે. A ઇન્વર્સ મળી ગયો. હવે A ઇન્વર્સ તો મળી ગયો, પણ શું જોઈશે, B ઇન્વર્સ. તો B ઇન્વર્સ ની પ્રોસેસમાં સૌથી પહેલા ડિટરમિનન્ટ ઓફ B, તો આ ડિટરમિનન્ટ ઓફ B, આપણને જે મેટ્રિક્સ B આપ્યો છે એને નિશ્ચયકમાં આપણે ફેરવીએ તો આ શું થશે, જો 8 - 9 એટલે -1, એ પણ નોટ ઇક્વલ 0. મતલબ અહીંયા પણ હું એમ કહી શકું કે B ઇન્વર્સ નું અસ્તિત્વ છે, કહી શકાય ને. તો આપણે એડજોઇન્ટ ઓફ B, તો એડજોઇન્ટ ઓફ B અહીંયા 2/2 મેટ્રિક્સ છે, તો 2/2 મેટ્રિક્સમાં એડજોઇન્ટ ઓફ B કઈ રીતે મેળવવું, તો એના જે અગ્ર વિકર્ણ છે એ અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને બીજો જે વિકર્ણ છે તેના ઘટકો વિરોધી કરવાના. તો જો આપણી પાસે આ મેટ્રિક્સ છે તો એના અગ્ર વિકર્ણ 2 અને 4 છે, મેં શું કરી દીધું 4 અને 2. બીજો વિકર્ણ 3 અને 3, તો બંને શું કરી દીધું -3 -3.
ડિટર્મિનન્ટ ઓફ b મળી ગયું, એડજોઇન્ટ ઓફ b મળી ગયું, તો b ઇન્વર્સ 1 upon ડિટર્મિનન્ટ ઓફ b into એડજોઇન્ટ ઓફ b, તો 1 upon -1 અને આપણો એડજોઇન્ટ ઓફ b -1 અંદર લઈ લઈએ તો જે પ્લસ હોય તે માઈનસ થાય, જે માઈનસ હોય તો બધા પ્લસ થઈ જાય. તો આ મળી ગયું આપણને b ઇન્વર્સ. a ઇન્વર્સ હતું, b ઇન્વર્સ મળી ગયું, જેને આપણે ક્યાં મૂકી દઈએ સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ 1 પરથી p બરાબર અહીંયા સૌથી પહેલા શું છે b ઇન્વર્સ, તો આપણે અહીંયા b ઇન્વર્સ મૂકશું આ, પછી આપણો મેટ્રિક્સ જે આપ્યો છે તે અહીંયા, અને પછી a ઇન્વર્સ છે તો અહીંયા છેલ્લે a ઇન્વર્સ આપણને પેલો જે મળ્યો તે. હવે આ ત્રણ મેટ્રિક્સ નો વારાફરતી ગુણાકાર કરીએ તો પહેલા બે મેટ્રિક્સ નો ગુણાકાર શું થશે જો -4 0 એટલે -4 0 3 તો 3 -4 0 તો -4, और બીજી હાર તો 3 0 એટલે 3 0 -2 એટલે -2 3 0 એટલે 3. આ પહેલા બે મેટ્રિક્સ નો ગુણાકાર, આ છેલ્લો મેટ્રિક્સ એમ થાય. હવે આ બે મેટ્રિક્સ નો ગુણાકાર તો જોજો આ -4 સોરી -4 અને -1 એટલે 4 4 0 -8 4 0 અને -8 એટલે -4 8 3 -4 8 + 3 અને -4 7 -12 -3 અને 8 -12 -3 અને 8 એટલે -7. આ પહેલી હાર પૂરી. હવે બીજી હાર -3 0 અને 6 -3 0 અને 6 સરળો શું થાય 3 -6 -2 અને 3 -6 -2 અને 3 શું થાય સાદુરૂપ એનો સરવાળો -5 9 2 અને -6 9 + 2 એટલે 11 11 - 6 એટલે 5. તો આ આપણો આન્સર ફાઇનલ જે આપણો કયો શ્રેણિક છે p જે આપણે મેળવવાનો છે. ઓકે મિત્રો, તો એ એડજોઇન્ટ અને a ઇન્વર્સ ના ટોપિક ના ગુણધર્મ અને એના એક્ઝામ્પલ પણ ક્લિયર થાય છે. તો થોડા એના ગુણધર્મ પર જે MCQ અને જે દાખલા મેં શોધીને મૂકેલા છે એ તમને હું ટ્રાય કરવા માટે આપી રહ્યો છું. તો એ આપણે લખીએ, પણ પહેલા તમે આ લખી લો. ઓકે, હવે જે હોમવર્ક સ્વરૂપે મેં તમને ટ્રાય કરવા માટે જે MCQ નક્કી કરેલા છે, જે શોધેલા છે એ આપણે જોઈ લઈએ. પહેલા બહુ ઓછા ખાલી 4 જ હું તમને ટ્રાય કરવા માટે આપું છું, વધારે નથી આપતો. તો એ શું કહે છે તે જુઓ. પહેલું એડજોઇન્ટ ઓફ a આપ્યું છે તો ડિટર્મિનન્ટ ઓફ a શોધવું છે. આપણને ખ્યાલ છે કે એડજોઇન્ટ ઓફ a પરથી ડિટર્મિનન્ટ ઓફ a કેવી રીતે મેળવવું, ખ્યાલ છે ને? ઓકે, તો એ તમારે જોવાનું ખાસ. જો a બરાબર એક 3/3 મેટ્રિક્સ આપ્યો છે તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a, એના પણ ગુણધર્મ આપણે જોયા છે. આ બધા ગુણધર્મો ઉપર આધારિત છે એટલે એનો પણ ગુણધર્મ જોયો છે એ તમે ચેક કરજો. b બરાબર ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ a ઇન્વર્સ, b બરાબર ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ a ઇન્વર્સ અને ડિટર્મિનન્ટ ઓફ a બરાબર -2. બે વસ્તુ આપ્યું છે, એક તો b બરાબર ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ a ઇન્વર્સ અને ડિટર્મિનન્ટ ઓફ a બરાબર -2. તો મેળવવું શું છે તો કે ડિટર્મિનન્ટ ઓફ b એ આપણે મેળવવાનું. આ ત્રીજો. અહીંયા એક વસ્તુ તમને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં a ની કક્ષા 3/3 છે, a ની કક્ષા કેવી છે 3/3. અને છેલ્લો ચોથો દાખલો તમને ટ્રાય કરવા માટે, a બરાબર એક મેટ્રિક્સ છે અને b બરાબર બીજો મેટ્રિક્સ છે. a અને b બે મેટ્રિક્સ આપેલા છે, આપણે મેળવવું શું છે એડજોઇન્ટ ઓફ ab, એડજોઇન્ટ ઓફ a into b. મિત્રો ઘણા બધા ગુણધર્મ પર આધારિત અહીંયા તમને MCQ દાખલા શોધીને આપેલા છે, તમે ખાસ આ ટ્રાય કરજો. ઓકે, આ લખી લો પહેલા.